શેકેલી બોટલી ને શેકેલા લવ પૂજા માતાને આવ્યા અને કીધું કે આ 5 ઘડીમાં આનો આમળો મૂકો અને આના રો અને રોટલી બનાવો, મારે ફરાળ છે, આજે ફરાળ કરવાનું છે, એકાદશીના વરસ છે, એમ કરીને નદીએ સ્નાન કરવા વહી ગયા. એટલે પછી આ પૂજા માતાને ધરમ રાજાની બધા વિચાર કરીને કે આનો આંબો કેવી રીતે ઉગે, આના જવ કેવી રીતે ઉગે, તો કે હવે આપણે બીજો કોઈ ઉપાય નથી કે ભીમને કે તમે લાકડા લઈ આવો ભાઈ ને આપણે બળી બધા મરી જઈએ. ત્યાં પછી કુંતા માતાજી કે ધીરજ રાખો, ભગવાન આપણી બધી લાજ રાખીએ. એટલે આકાશવાણી છે, આકાશવાણી એટલે અંદરથી કુંતા માતાજીનો ભાવ કરી ભગવાન આપણી જરૂર લાજ રાખીએ. તો પછી કુંતા માતાજી કે ભાઈ ખાડો ખોદો, એટલે પછી જીવ ખાડો ખોદે છે અને કુંતાજી પાણી પાઈને ભગવાનને પ્રાર્થના કરે છે, એ ભગવાન મેં મારા 3 અને 2 મારી હોકીના 5 દીકરાનું મેં હરખા એક કરી મેં જાણ્યા હોય તો આંબો ઉગે છે મોરારી. એટલે કુંતા માતા પાંડુરાજાની 2 પત્ની હતા, એક માદરી અને કુંતા માતા. કુંતા માતાને 3 દીકરા હતા અને માદરી હોકીને પછી કુંતા માતાએ 2 મંત્ર આપ્યા એટલે એના 2 દીકરા થયા, પણ પાછીને હરખા ઉછેર કર્યો કુંતા માતાએ. જ્યારે પાંડુરાજા મરણ પામ્યા ત્યારે સતી કુંતા માતા થતા હતા, તો એ માદરીએ ના પાડી કે ભાઈ નહીં બેન, તમે સતી નહીં થાવ, હું સતી થાવ. તો હું શું કારણ કે હું આ તમારા દીકરાને હું મારામાં વારો તારો થઈતા હે, એટલે કે તમે આવ્યો અને હું સતી થાવ પાછું. કુંતા માતા કે નહીં, મારી ઓલો ધર્મ છે, હું મોટી છું એટલે મારે થવું પડે. તો માદરી થવા નથી દેતી. કુંતા માતાએ એને એક કરીને ગાળ્યા ને ઉકેલું કે આખા દુનિયાને ખબર છે 5 માંડવો છે કુંતા માતાને, કોઈ વારો તારો હતો હું કહ્યો નથી. એટલે કુંતા માતાએ પ્રાર્થના કરી, ત્યાં આંબો જમીનમાં ઉડતો અને પોટો બારો નીકળી ગયો. પછી ધર્મરાજાને કહે કે ધર્મરાજા છે તમારું ચિત્ર પ્રકાશ બેટા. તો ભાઈ ધર્મરાજા કહે ભાઈ હું મારી આખી જિંદગીમાં ક્યારેય તો ખોટું ન બોલ્યું હોય તો આંધે પાંદડા આવે એમ. પછી ધર્મરાજા ભગવાનને પ્રાર્થના કરે છે. એ ધર્મરાજાએ હાથ જોડિયા ને ગયો હરિનો જામ, સમરણ કર્યા શ્રી હરિતળા, ત્યાં તો યાદે આવ્યા તેરા તાપાન, પાંડવે આંબો રોટીયો, ત્યાં તો યાદે આવ્યા તેરા તાપાન, પાંડવે આંબો રોટીયો, ત્યાં તો યાદે આવ્યા તેરા તાપાન, પાંડવે આંબો રોટીયો, ત્યાં તો યાદે આવ્યા તેરા તાપાન, પાંડવે આંબો રોટીયો, સત રાખો લક્ષ્મીના વરરાય, પાંડવે આંબો રોટીયો, સત રાખો લક્ષ્મીના વરરાય, પાંડવે આંબો રોટીયો. ધર્મરાજાએ પ્રાર્થના કરી એટલે આગળ રાતા પાંદડા આવી ગયા. પાંદડા જોઈ અને બધા ખુશ થઈ ગયા, નહીં આ ભગવાન આપણી જરૂર લાજ રાખીએ. તો પછી કુંતા માતા અર્જુનને કે ભાઈ બેટા તું તારું છે પ્રકાશ અને ભગવાનને પ્રાર્થના કરે, જરૂર આપણી લાજ રાખીએ ભગવાન. પછી અર્જુન ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, મેં કોઈ દુશ્મનને પાછળથી મેં ઘા કર્યો હોય અથવા ભાગતા દુશ્મનને લીધો મેં માર્યો ન હોય તો કે આંબે ડાળીઓ આવી જાય એમ. પછી અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે. હે અર્જુન મહાસતવાદીઓ, અરે હૃદયમાં રાખ્યા જગદીશ, સ્મરણ કર્યા શ્રી કૃષ્ણ તળા,